નમસ્કાર, હું પ્રવીણ. મહત્વની અપડેટ અને સમાચાર આવી રહ્યા છે કેમ કે હાઈકોર્ટે અમદાવાદમાં અને તમામ શહેરોમાં જાહેરમાં વેચાતા ડ્રગ્સની ગંભીર નોંધ લીધી છે અને ડ્રગ્સના રેકેટમાં નાના બાળકો, સગીર વયના બાળકોનો ઉપયોગ ગંભીર ગણાવ્યો છે. ડ્રગ્સની હેરાફેરીમાં અને આ નેટવર્કમાં ફૂલકાઓનો ઉપયોગ અથવા તો સગીર વયના બાળકોનો ઉપયોગ તેને ગંભીર ગણાવ્યો છે અને હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી છે. સુઓ મોટો દાખલ કરી છે હાઈકોર્ટે પિટિશન દાખલ કરી છે અને તેમાં જસ્ટિસ નિખિલ કેરિયલે રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ પણ માંગ્યો છે. આગામી અઠવાડિયા સુધીમાં આ અંગે તમામ પક્ષકારોને જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે. ડ્રગ્સની હેરાફેરીમાં નાના બાળકોનો ઉપયોગ, સગીર વયના બાળકોના ઉપયોગને ગંભીર પ્રશ્ન ગણાવ્યો છે હાઈકોર્ટે અને આ મામલે ગૃહ સચિવ અને ડીજીપીને પણ પક્ષકાર તરીકે જોડ્યા છે. તમામ પક્ષકારોને આગામી અઠવાડિયે રિપોર્ટ અને જવાબ રજૂ કરવા હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે. ડ્રગ્સનો જે વેપલો ચાલી રહ્યો છે, ડ્રગ્સના વેપલામાં સગીર વયના બાળકોનો ઉપયોગ, સગીરોનો ઉપયોગ પણ થઈ રહ્યો છે અને એ સગીર વયના બાળકોના ઉપયોગ બાદ હાઈકોર્ટે આ મુદ્દાને ગંભીરતાથી લીધો, સુઓ મોટો પિટિશન દાખલ કરી અને સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. જે કાર્યવાહી અત્યાર સુધી થતી આવી છે તમામ એજન્સીઓ દ્વારા, સરકાર દ્વારા, તે બાદ પણ હાઈકોર્ટે ડ્રગ્સના રેકેટ મુદ્દે, ડ્રગ્સની હેરાફેરી અને ડ્રગ્સના વેચાણમાં બાળકોનો અને સગીરોનો ઉપયોગ જે થઈ રહ્યો છે તેને ગંભીર ગણાવ્યો છે અને આ ગંભીર પ્રશ્ન છે તેવું હાઈકોર્ટે કહ્યું છે. તમામ પક્ષકારો, ગૃહ સચિવ, ડીજીપી તમામને પક્ષકાર તરીકે જોડ્યા છે અને આવનાર અઠવાડિયા સુધીમાં આ અંગે સરકાર પાસેથી રિપોર્ટ પણ માંગ્યો છે કેમ કે જે સગીરો અથવા તો બાળકો આ રેકેટમાં જોડાયેલા છે અથવા તો ધાક ધમકીથી જોડવામાં આવે છે અથવા વર્ષોથી આ બદીમાં ફસાયેલા છે, તેના પુનર્વસન માટે, તેના યોગ્ય ભવિષ્યને ધ્યાનમાં લઈને હાઈકોર્ટે ગંભીર ટકોર કરી છે, કડક ટકોર કરી છે. ગૃહ સચિવ અને ડીજીપીને પક્ષકાર તરીકે પણ જોડ્યા છે. સુઓ મોટો પિટિશન દાખલ કરી છે હાઈકોર્ટે. સગીર વયના બાળકોના ડ્રગ્સના કારોબારમાં ઉપયોગ સામે હાઈકોર્ટનું કડક વલણ સામે આવ્યું છે કેમ કે ડ્રગ્સ શહેરોમાં જે રીતે ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે. સૌથી ચિંતાનો વિષય એ હતો કે એમડી ડ્રગ્સ અમદાવાદની કોઈ ગલીમાં એટલું આસાનીથી મળી રહે અને તે બાદ પણ એવા દાવા થાય કે બધું જ સલામત છે અને આ પરિસ્થિતિમાં આ કાળા કારોબારમાં યુવાધનને બરબાદ કરનારા આ રેકેટમાં જો બાળકોનો અને સગીરોનો ઉપયોગ થતો હોય તો એ ગંભીર બાબત છે અને આ ગંભીર પ્રશ્ન ગણાવ્યો છે હાઈકોર્ટે. તો જે ઉપયોગ થઈ રહ્યો છે જે બાળકોનો કે સગીરોને, તેના પુનર્વસન માટે, તેને શોધવા માટે અથવા તો આ બધીમાં કઈ રીતે ફસાયા અથવા તો કોની રહેમ નજર હેઠળ આ બધું જ ચાલી રહ્યું છે, આ એક ગંભીર પ્રશ્ન છે અને એટલા માટે જ હાઈકોર્ટે સુઓ મોટો પિટિશન દાખલ કરી પક્ષકાર તરીકે જોડ્યા છે ગૃહ સચિવને, ડીજીપીને અને કાર્યવાહી કરવા માટેના, સાથે સાથે પગલાં લેવા માટેના, સાથે સાથે જવાબ રજૂ કરવા માટેના, રિપોર્ટ સોંપવા માટે આગામી અઠવાડિયાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આગામી અઠવાડિયા સુધીમાં રિપોર્ટ સોંપવો પડશે એટલે કે જવાબ સોંપવો પડશે હાઈકોર્ટમાં તમામ જે પક્ષકારો છે. તો કડક વલણ, જે મુદ્દે ચર્ચા સરા જાહેર છે અને એ સરા જાહેર ચર્ચામાં ઘણી વખત સવાલ ઉઠે કે ડ્રગ્સ આટલા કરોડોનું પોર્ટ પર પકડાય છે છતાં પણ કઈ રીતે બિંદાસ રીતે અમદાવાદ જેવા શહેરમાં કે ગુજરાતના અન્ય મોટા શહેરોમાં આસાનીથી પેડલરો દ્વારા એમડી ડ્રગ્સ વેચવામાં આવી રહ્યું છે ખુલ્લી ગલીઓમાં અને ડ્રગ્સની હેરાફેરીમાં અને ડ્રગ્સના વેચાણમાં કેરિયર તરીકે બાળકોનો ઉપયોગ થઈ રહ્યો છે, વેચાણમાં સગીરોનો ઉપયોગ થઈ રહ્યો છે. આ નેટવર્ક આખરે કઈ રીતે ફૂલ્યું ફાલ્યું અને આ નેટવર્ક કોની રહેમ નજર હેઠળ ચાલે છે એ પણ એક ગંભીર મુદ્દો છે. પણ નેટવર્કમાં માસૂમ બાળકો અને સગીરોનો ઉપયોગ કેરિયર તરીકે, હેરાફેરી માટે અને સાથે જ વેચાણમાં પણ, એમડી ડ્રગ્સ જેવા ડ્રગ્સના વેચાણમાં પણ જો સગીરનો ઉપયોગ થતો હોય તો આ પ્રશ્ન હાઈકોર્ટે ગંભીર ગણાવ્યો છે અને આ ગંભીર પ્રશ્ને તાત્કાલિક કડક વલણ અપનાવી જવાબ માંગ્યો છે. રિપોર્ટ સોંપવા માટે આગામી અઠવાડિયા સુધીનો સમય આપ્યો છે.
આજકાલ મોહનથાળનો મુદ્દો ચર્ચામાં છે, પ્રસાદનો મુદ્દો ચર્ચામાં છે. એ મુદ્દે જાહેર દાવા પણ કરાય છે સરકાર તરફથી, પણ સામે મોહનથાળ તો ફટાફટ બંધ કરાવી દીધો, એક ઝાટકે બંધ કરાવી દીધો. પરંતુ આ પ્રકારની બદી અને આ પ્રકારનું દૂષણ જો એમડી ડ્રગ્સ સરા જાહેરમાં ગલીઓમાં મળતું હોય તો સાહેબે ક્યારે બંધ થશે એ સવાલ માધ્યમ તરીકે અમે પણ ઘણી વખત ઉઠાવ્યો છે. પણ ડ્રગ્સનો મુદ્દો, એમડી ડ્રગ્સમાં બાળકોને કેરિયર તરીકે ઉપયોગ કરવા, વેચાણમાં, એમડી ડ્રગ્સના વેચાણમાં સગીરોનો ઉપયોગ કરવો ગંભીર બાબત ગણાવી હાઈકોર્ટે, અને એટલા માટે સુઓ મોટો પિટિશન દાખલ કરી છે. જ્યારે કોઈ ગંભીર બાબત હોય ત્યારે કોર્ટ ખુદ સુઓ મોટો દાખલ કરે છે, કેમ કે જે મુદ્દો પૂરા સમાજને સ્પર્શે છે અથવા તો એ મુદ્દો એટલો મોટો છે જેના પર ધ્યાન દોરવું જરૂરી છે જે તે વિભાગને, સરકારને કે જેની જવાબદેહી બને છે તેને. અને આ કામ કર્યું છે હાઈકોર્ટે. કડક વલણ નિર્દેશ આપ્યો છે સરકારને, નિર્દેશ આપ્યો છે ગૃહ સચિવ અને ડીજીપીને, જેને પક્ષકાર તરીકે પણ જોડવામાં આવ્યા છે કે આ મુદ્દે આગામી અઠવાડિયા સુધીમાં જે મુદ્દા પર આટલી ચર્ચા થાય છે, જે મુદ્દાને લઈને ડ્રગ્સ હોય કે ડ્રગ્સમાં પણ એમડી ડ્રગ્સ જો ગલીએ ગલીએ હાટડીની જેમ ધમધમતું હોય અથવા તો દુકાનો ખુલતી હોય છતાં પણ સરકાર ભેંસની જાડી ચામડીની જેમ કશું ન કરે, આ મુદ્દે આટલા મુદ્દે ગંભીરતા ન દાખવે, આખરે આ મુદ્દે જો ગંભીરતા ન દાખવી સરકાર, અને અંતે હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી, હાઈકોર્ટે પિટિશન દાખલ કરી અને સીધો જ સંદેશ છે અથવા તો જે રિપોર્ટ માંગ્યો છે સીધો જ નિર્દોષ છે કે હવે તો જાગો, યુવાધન બરબાદ થઈ રહ્યું છે. યુવાધન જે છે, યુવાધન સાથે તેમના જે વાલીઓ છે, વાલીઓ પોતાના બાળકોના ભવિષ્યને લઈને કેટલા ગંભીર છે તે પણ દરેક ચેપ્ટર સાથે બહાર આવતું હોય છે. જ્યારે આ પ્રકારની કોઈ સ્ટોરી બહાર આવે કે આ પ્રકારની કોઈ તથ્યો બહાર આવે કે આ પ્રકારનું ડ્રગ્સનું રેકેટ, એમડી ડ્રગ્સ જો સરા જાહેર વેચાતું હોય, ગલીએ ગલીએ હાટડીઓ ધમધમતી હોય, અને આ મુદ્દે જો સરકાર જાડી ચામડીની જેમ બસ સોયા કરે, કાર્યવાહી થશે, તપાસ થશે, એ પ્રકારના ગોખણપટ્ટીવાળા જવાબો પણ ઘણી વખત મળતા હોય છે. પરંતુ એ ગંભીરતા કેટલી હતી એ ગંભીરતા સાબિત કરી, કેમ કે હાઈકોર્ટને કહેવું પડે છે, હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરવી પડે છે અને હાઈકોર્ટે કહેવું પડે છે સરકારને. ડ્રગ્સ કાંડમાં ઉડાવ જવાબ આપનારા હર્ષ સંઘવી હવે શું કરશે? જે ઉડાવ જવાબ ગૃહ રાજ્યમંત્રીએ આપ્યો હતો કે તપાસ થશે, તપાસનો ચીલાચાલુ જવાબ જે હર્ષ સંઘવીએ આપ્યો હતો, શું હવે હાઈકોર્ટની સુઓ મોટો અને ટકોરબાજ જાગશે? યુવા પેઢીને બરબાદ કરતી ડ્રગ્સની બધી પ્રત્યે સરકારનું જે વલણ છે એ વલણ જોતા હાઈકોર્ટ જ્યારે નિર્દેશ કરે છે તો હવે શું ગૃહ રાજ્યમંત્રી અને સરકાર જાગશે? ડ્રગ્સમાં બાળકોના ઉપયોગ પર હવે શું સરકાર અને ગૃહ રાજ્યમંત્રી 56ની છાતી દેખાડશે? જે ઉડાવ જવાબ રાજ્યના ગૃહ રાજ્યમંત્રીએ આપ્યો તે હવે શું જાગશે? કેમ કે હવે તો હાઈકોર્ટે પણ જવાબ માંગ્યો છે. આવતા અઠવાડિયા સુધી 156 સીટો જીતી સરકારે, અભિનંદન. છતાં પણ ડ્રગ્સ કાંડ મુદ્દે, ઉડતા ગુજરાત મુદ્દે સીધો જવાબ આપવા માટે 56ની છાતી નથી. શું જવાબ અને પગલા ક્યારે લેવાશે? આ પ્રકારની સ્થિતિમાં પગલા લેવા માટે શું આ સરકાર પાસે 56ની છાતી નથી? 156 સીટો તો જીતી ગયા, પરંતુ ગોખણપટ્ટીના જવાબ જૂના થયા, ચીલા ચાલુ થયા. પણ આ પ્રકારની બદીઓ દૂર કરવા કે એમડી ડ્રગ્સની હાટડીઓ બંધ કરવા અથવા તો આ તમામ આંકાઓ સામે પગલા લેવા માટે શું સરકાર પાસે 56ની છાતી નથી? ગૃહ રાજ્ય વિભાગ, ગૃહ રાજ્ય મંત્રી જે આ મુદ્દે ઉડાવ જવાબ આપે છે, તો હવે હાઈકોર્ટની આટલી કડક ટકોર બાદ શું હવે તે જાગશે? તપાસ ચાલુ છે, જે તે એજન્સીઓને કહી દેવાયું છે, સરકાર કાર્યવાહી કરી રહી છે. આ પ્રકારના જવાબ હજારો લાખો વખત સાંભળ્યા, પરંતુ જ્યારે હાઈકોર્ટને કહેવું પડે કે બાળકો અને સગીરોનો ઉપયોગ થઈ રહ્યો છે ડ્રગ્સના કેરિયર તરીકે અને વેચાણમાં, તો જ્યારે ઉડાવ જવાબ આપતા મંત્રીઓ કે સરકારના અધિકારીઓ જ્યારે હાઈકોર્ટની ટકોર બાદ પણ જાગશે કે નહીં, એક સવાલ છે. ફરીથી રિપીટ કરીએ છીએ, કેમ કે પ્રજાએ ખોબલે ને ખોબલે મત આપ્યા છે. રેકોર્ડ બ્રેક 156 સીટો આપી
પણ ડ્રગ્સની હાટડીઓ જે ધમધમાવે છે અમદાવાદના બાપુનગરના વિસ્તારમાં અને અન્ય વિસ્તારોમાં, જેના દ્રશ્યો પણ સામે આવે છે, તો શું તેની સામે પગલા લેવાની 56ની છાતી ગૃહ રાજ્ય મંત્રી કે સરકાર દેખાડશે ખરા, કે માત્ર દાવાના ઢોલ પીટાશે? માત્ર હાઈકોર્ટ ભલે પિટિશન દાખલ કરે, સુઓ મોટો પિટિશન, માત્ર વિધાનસભામાં આંકડાઓ પીરસી દેવાશે કે અમે વર્ષમાં આટલું ડ્રગ્સ પકડ્યું, માત્ર એ કહી દેવાશે કે ચક્રો ગતિમાન છે, તમામ એજન્સીઓ એક્ટિવેટ છે. એજન્સીઓ તો એક્ટિવેટ છે, પરંતુ આ પ્રકારની આટલી બધી કાર્યવાહી બાદ પણ જો આસાનીથી અમદાવાદમાં ધમધમતી હોય એમડી ડ્રગ્સ માગો એટલું મળતું હોય, એના પુરાવા તમારી સામે હોય, તો 156 સીટ જીતનારી આ સરકાર પાસે શું 56ની છાતી નથી કે રાતોરાત આ બદીઓ દૂર કરાવે? માત્ર દાવાઓ ક્યાં સુધી? કેમ કે આ એ બદી છે, આ એ કાળો કારોબાર છે કે આટલા 1000 કરોડનું ડ્રગ્સ પકડ્યા બાદ શાંતિથી બેસી જાઓ એવી સ્થિતિ નથી. સાહેબ, જેટલું સરકી ગયું એ ડ્રગ્સ કઈ રીતે મળી રહ્યું છે અમદાવાદ અને અલગ અલગ શહેરોની ગલીઓમાં, અને જે મળી રહ્યું છે તેમાં પણ બાળકો અને સગીરોનો ઉપયોગ થઈ રહ્યો છે. એ સગીરોના ઉપયોગના દ્રશ્યો કોઈ જીવના જોખમે લાવે છતાં તે બાદ પણ જો ઉડાવ જવાબ મળે, તપાસ થશે? આ પ્રકારની જાડી ચામડી જેવી નીતિ જો સરકારે અપનાવવી પડતી હોય તો પછી હાઈકોર્ટે પણ સુઓ મોટો પિટિશન દાખલ કરી એટલા માટે કેમ કે ગંભીર મુદ્દો છે. જે રેકેટ, જે ડ્રગ્સનું રેકેટ યુવા પેઢીને બરબાદ તો કરી રહ્યું છે, પણ કોના હાથે બરબાદ થઈ રહ્યું છે? બાળકો અને સગીરોના હાથે. અને બાળકો અને સગીરોનો કેરિયર તરીકે સાથે જ વેચાણમાં તેના ઉપયોગને બહુ ગંભીર પ્રશ્ન ગણાવ્યો છે. જો હાઈકોર્ટે પિટિશનમાં ગંભીર પ્રશ્ન ગણાવ્યો હોય, સુઓ મોટો દાખલ કરી હોય, તો પછી શું સરકારને ખબર નથી? સરકારને ખબર છે તો પગલા ક્યારે લેશો સાહેબ? પાણી વહી ગયા પછી કે આટલું ડ્રગ્સ પકડી લીધું, બાદમાં બરાબર છે અમે કાર્યવાહી કરી નાખી, પણ જે સરકી ગયું છે એ કઈ સ્થિતિમાં વેચાઈ રહ્યું છે? મેગા સિટી અમદાવાદમાં જ્યાં દિગ્ગજો આવે છે, વિદેશના વડાપ્રધાન આવે છે અને અમદાવાદની સફર કરાવાય છે, સાબરમતીની સફર કરાવાય છે, ગાંધી આશ્રમની મુલાકાતો લેવડાવાય છે, પણ અમદાવાદની શું એ પણ ઓળખશે કે તમે કોઈ ગલીમાં જાઓ તો તમને એમડી ડ્રગ્સ ચપટીમાં મળી જાય? અને એમડી ડ્રગ્સ વેચે છે કોણ, અથવા તો વેપલો કોના થકી કરાવાય છે? સગીરો થકી, બાળકો થકી. અને આ મુદ્દે જો કોઈ સવાલ પૂછવામાં આવે ગૃહ વિભાગને તો ઉડાવ જવાબ મળે. શું હર્ષ સંઘવીએ ઉડાવ જવાબ આપ્યો તો હવે હાઈકોર્ટે જ્યારે સુઓ મોટો દાખલ કરી છે, શું હવે જાગશે? દર વખતે હાઈકોર્ટ સુઓ મોટો દાખલ કરે ત્યારે શું સરકાર જાગે છે? ડ્રગ્સ કાંડમાં જે ઉડાવ જવાબ આપનાર હર્ષ સંઘવી છે, હવે શું કરશે? કેમ કે દરેક વખતે ન માત્ર ડ્રગ્સ કાંડ તો એટલી ગંભીર વસ્તુ છે કે તેમાં સરકારે જાગવું પડે. ખુદ સ્વીકારી ચૂકી છે સરકાર કે બધી છે. તો પછી આ પ્રકારના નેટવર્કમાં જે લોકોના 4 હાથ છે, અથવા તો જે લોકો પેરોલ પર પણ આવીને બેખોફ રીતે જાહેરમાં બાળકો અને સગીરો થકી ડ્રગ્સ વેચાવે છે, તો 156ની છાતી અને 156 સીટ જીતનાર સરકાર છે. યુવા પેઢીના ભવિષ્ય માટે શું આટલું ન કરી શકે? તપાસનો ચીલાચાલુ જવાબ આપનારા હર્ષ સંઘવી જાગશે ક્યારે? એક સવાલ છે. યુવા પેઢીને બરબાદ કરતી ડ્રગ્સની બદી પ્રત્યે સરકારની બેદરકારીની ગંભીર નોંધ પણ લેવાઈ છે, જે હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી. ગલીએ ગલીમાં જે ડ્રગ્સ વેચાઈ રહ્યું છે, શું સરકારની તાકાત છે કે ડ્રગ્સ વેચતું અટકાવી શકે? 156 જીતનારી યુવા પેઢીને બચાવવા 56ની છાતી શું છે આ સરકારમાં? રવિવારે હર્ષ સંઘવી ગુજરાતમાં મહાલ્યા અહેવાલો પણ જેવો, રિપોર્ટ પણ જોયો, પણ પગલા લેવા માટે 56ની છાતી જોઈએ સાહેબ. અને દેખાડો, અભિનંદન. જો કાર્યવાહી થશે, અભિનંદન. જે તમારી સામે આવે છે એ અમુક ટકા ડ્રગ્સ હોય છે. દરેક ફોટોગ્રાફ્સ પડાવવા માટે ખડકાઈ જાય છે.
અને પ્રેસ કોન્ફરન્સ કરાવવા માટે પણ આવી જાય છે, પણ જે નથી પકડાયું એનો તાગ પણ શું આપણે મેળવવો પડશે? એવું તો નથી ને 10% પકડાય છે, 90% આ રીતે સરકી જાય છે અને એ 90% આ રીતે અમદાવાદની ગલીઓમાં એમડી ડ્રગ્સ અમદાવાદની ગલીઓમાં બેખોફ રીતે વેચાય છે, માસૂમોને હથિયાર બનાવીને, સગીરોને હથિયાર બનાવીને ગલીએ ગલીમાં જે ડ્રગ્સ મળી રહ્યું છે અમદાવાદની ગલીએ ગલીમાં, શું પકડવાની તાકાત છે? યુવા પેઢીને બચાવવા 56ની છાતી સાહેબ ક્યારે બતાવશો? આપણે યુવા પેઢી થકી, ભારત યુવાઓનો દેશ છે, યુવાના હાથમાં ભારત અને રાજ્યની કમાન છે, તો સાહેબ 56ની છાતી તો દેખાડો. આપણી સાથે આદિત્ય ભટ્ટ એડવોકેટ જોડાઈ ગયા છે, વિરેન્દ્રસિંહ પાટી આપણી સાથે જોડાઈ ગયા છે, અમારા સહયોગીને જેને સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. આદિત્યભાઈ, આપથી જ શરૂઆત કરીએ. આદિત્યભાઈ, ડ્રગ્સના રેકેટમાં બાળકોનો ઉપયોગ, વેચાણમાં સગીરોનો ઉપયોગ ગંભીર પ્રશ્ન હાઈકોર્ટે ગણાવ્યો છે. શું સરકાર જાડી ચામડીની થઈ ગઈ છે? 156ની સીટો જીતી, પરંતુ યુવા પેઢીને બરબાદ થતી અટકાવવા માટે એ નિર્ણય નથી કરી શકતી કે 56ની છાતી નથી દેખાડી શકતી? હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી છે. હવે શું હવે સરકાર જાગશે? હવે અપેક્ષા રાખીએ કે સરકાર સીધો જવાબ આપશે, નહીં કે ઉડાવ જવાબ? જી, સૌપ્રથમ તો હું જીએસટીવી ને આ મુદ્દો ઉઠાવવા બદલ અભિનંદન પાઠવું છું. બીજી વાત એ છે કે ઘણી બધી વખત આ બધા મુદ્દાઓ જે છે એ ધ્યાને લાવવામાં મીડિયાનો બહુ મહત્વપૂર્ણ રોલ રહેતો હોય છે. મીડિયાએ જે કામગીરી નિભાવી છે, ન્યાયતંત્ર જાગ્યું છે. હું માનું છું કે સરકાર પણ ત્વરિત દરે પગલાં લેશે અને આ જે ડ્રગ્સના રેકેટ છે તેના ઉપર તવાઈ લાવવામાં આવશે. આ આપણી અપેક્ષા છે, પરંતુ આગળ શું થશે એ તંત્રએ જ કહેવાનું રહ્યું. પરંતુ હવે જવાબદેહીતા માત્ર મીડિયાને નહીં, પરંતુ આ જ જવાબદેહીતા હવે ન્યાયતંત્ર સમક્ષ પણ છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ બાબતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. નામદાર ગુજરાત હાઈકોર્ટ જ્યારે પણ ઇન્ટરવીન કરતી હોય છે ત્યારે એ ઢોર-ચાર રસ્તે રખડતા ઢોરનો મુદ્દો હોય કે ખરાબ રોડ રસ્તાની સ્થિતિનો મુદ્દો હોય, દર વખતે સરકારે જાગવું પડ્યું છે અને સરકારે જવાબદેહીતા આપવી પડેલી છે. જેથી હું માનું છું ત્યાં સુધી આ મુદ્દો ગંભીરતાથી લેવાશે અને આનો નિવેડો સારી રીતે, યોગ્ય રીતે આવવાનો છે એવો મને દ્રઢ વિશ્વાસ છે. આદિત્યભાઈ, દરેક ગંભીર મુદ્દાઓમાં હાઈકોર્ટ જ્યારે ઇન્ટરવીન કરે ત્યારે સરકાર જાગે. આજે આપણે જે યુવા પેઢીને બચાવવાની વાત કરીએ છીએ તો શું પગલાં ન લેવાઈ શકે? જ્યારે એમડી ડ્રગ્સ ગલીએ ગલીમાં મળતું હોય અને હાઈકોર્ટે કહ્યું છે ગંભીર પ્રશ્ન છે બાળકોનો ઉપયોગ, સગીરોનો ઉપયોગ વેચાણમાં, તો આ મુદ્દે શું એવી સ્થિતિ ખરાબ હોય કે હાઈકોર્ટને ખુદ સુઓ મોટો કરવી પડે, સરકાર ઊંઘતી રહે, ઉડાવ જવાબ મળે, સરકાર તરફથી તપાસ ચાલુ છે, ચીલા ચાલુ ગોખણપટ્ટી વાળા જવાબ? સૌપ્રથમ તો હું એવું માનું છું કે આ બાબતે સરકારની, ખાસ કરીને પોલીસ તંત્રની જવાબદારી એ છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આ એક રાફડો ફાટી ગયો છે. આપણે જે જોઈએ છે દેટ ઇઝ જસ્ટ ટીપ ઓફ ધ આઈસબર્ગ. આની સિવાય એક બહુ મોટું નેટવર્ક છે કે જે આખું હિડન છે. આપણી આજુબાજુ જ કેટલાય ડ્રગ સપ્લાયર અને ડ્રગ પેડલર્સ ફરી રહ્યા હશે, આપણે નહીં જાણતા હોઈએ. તો આજે આખું નેટવર્ક ફૂલ્યું ફાલ્યું એ પહેલા ન્યાયતંત્ર એક્ટિવ થાય તે પહેલા પોલીસ તંત્ર એક્ટિવ રહેવાની જરૂર હતી. આવું એક રેકેટ આખો એસ્ટાબ્લિશ ના થાય તે જોવાની જવાબદારી પોલીસ તંત્રની હતી. પરંતુ હું એવું માનું છું કે જાગ્યા ત્યારથી સવાર, એટલે જ્યારે મીડિયાએ આ સરકારની આંખ ખોલવામાં એક મહત્વપૂર્ણ પગલું ભજાવ્યું છે, ન્યાયતંત્રની તો આંખ ખોલી જ છે, પરંતુ સરકારની આંખ ખોલવામાં એક મહત્વનું પગલું જે આગળ વધાર્યું છે, એમાં હું એવું માનું છું કે હવે તો સરકારે પગલાં લેવા જ પડશે. એટલે હાઈકોર્ટે ઇન્ટરવીન કર્યું એટલા માટે સરકાર ગંભીરતા હવે દાખવશે? હું એવું માનું છું કે હાઈકોર્ટે તો ઇન્ટરવીન કર્યું જ, પણ સૌપ્રથમ હું જીએસ મુદ્દો કદાચ આપણે સૌ જાણતા હતા કે અમદાવાદના કેટલાય વિસ્તારોની અંદર આ પ્રકારે ડ્રગ્સ ખુલ્લેઆમ મળી રહ્યા છે, પરંતુ ઇટ વોઝ જસ્ટ અ વિસ્પર. બધા છાને ખૂણે વાત કરતા હતા કે હવે આ ગલી સેફ નથી રહી, હવે આ જગ્યાએ સેફ નથી રહ્યું. પરંતુ જ્યારે મીડિયા આ મુદ્દા ઉઠાવે છે ત્યારે મને એ વસ્તુનો ગર્વ થાય છે કે આપણી ડેમોક્રેસી વાઇબ્રન્ટ છે, ડેમોક્રેસીનો ચોથો પિલર વાઇબ્રન્ટ છે અને એના કારણે અન્ય 3 પિલરોએ પણ એક્ટિવ થવું પડશે. આજે જેમ આપણે એડમિનિસ્ટ્રેટિવ તંત્રની વાત કરી, પોલીસ તંત્રની વાત કરી, એવી જ રીતે મને તો એવું પણ લાગ્યું કે ક્યાંક કાયદો બનાવવામાં પણ કચાશ રહી ગઈ છે. આ એમડી ડ્રગ જે પ્લાન્ટમાંથી બને છે, એફેન્ડ્રા નામના પ્લાન્ટમાંથી, એના કલ્ટિવેશનમાં ક્યાંય રોક નથી. ખરેખર આ મુદ્દો માત્ર ને માત્ર પોલીસ તંત્રએ કે હોમ મિનિસ્ટ્રીએ નહીં, પરંતુ કાયદા વિભાગે પણ આનો તો ઉલ્લેખ કરવાની જરૂર છે અને આ કાયદો પાર્લામેન્ટમાં અમેન્ડમેન્ટ માટે મૂકવાની જરૂર છે. એટલે ઘણી બધી વખત ન્યાયતંત્ર
મીડિયા અને અલગ અલગ જે લોકશાહીના જે પિલર્સ છે એ પોતપોતાની જવાબદારી નિભાવે તો બાકીના અન્ય ઓર્ગન્સે પણ એક્ટિવ થવું પડે છે અને મને હવે વિશ્વાસ છે કે સરકાર પણ જાગશે અને પગલાં લેશે. ચલો, સરકાર હવે હાઈકોર્ટે ઇન્ટરવ્યુ કર્યું છે તો જાગશે તો ખરા, બાકી ઉડાવ જવાબ ન આવે એટલી અપેક્ષા રાખીએ. વિરેન્દ્રસિંહ ભાટી, હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરવી પડે અને પક્ષકાર બનાવવા પડે, આવતા અઠવાડિયે જવાબ માંગ્યો છે અને સૌથી મોટી ચિંતા વ્યક્ત કરી છે આ ડ્રગ્સના કેરિયર તરીકે અને સાથે જ વેચાણમાં બાળકો અને સગીરોનો ઉપયોગ. તો શું દરેક વખતે જેમ આદિત્યભાઈએ કહ્યું કે હાઈકોર્ટ ઇન્ટરવ્યુ કરે બાદમાં સરકાર જાગે, ત્યાં સુધી આંખો બંધ હોય છે? શું ચામડી એટલી જાડી થઈ ગઈ છે કે યુવા પેઢીને બચાવવા માટે શું આપણે પગલા ન લઈ શકીએ? એ 56 ની છાતી ત્યાં ન દેખાડી શકીએ કે એમડી ડ્રગ્સ તમે ચપટીમાં બંધ કરાવી શકો? સાહેબ, શું સરકારનો ખોફ નથી કે આ રીતે બિંદાસ વેચાઈ રહ્યું છે અને હાઈકોર્ટે કહેવું પડે કે ગંભીર છે, જવાબ રજૂ કરો? પ્રવીણ, જીએસટીવી ના ધારદારી અહેવાલની અસર પડી છે. સરકાર હજી આરસ ખંખેરી નથી. જીએસટીવી દ્વારા જે 2 દિવસ સતત અહેવાલ દર્શાવવામાં આવ્યો, સ્ટિંગ ઓપરેશન બતાવવામાં આવ્યું, ઇન્વેસ્ટિગેશન રિપોર્ટિંગ કરવામાં આવ્યું, સરકારને જે બહેરા કાનવાળી જેને દેખાતું નથી, આંખે પાટા બાંધી દીધા છે, તેના જીએસટીવી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો તો સરકાર દ્વારા જે વાહવાઈ લેવામાં આવે છે કે અમે આ કર્યું, આટલા કરોડનું પકડ્યું, પરંતુ જેનો જીએસટીવી દ્વારા અરીસો બતાવવામાં આવ્યો હતો સરકારને, પરંતુ સરકારને અરીસો જોવો નથી. સરકારને 156 સીટો આવી ગઈ છે, સરકાર બની ગઈ છે, 5 વર્ષ થઈ ચૂક્યા છે. 5 વર્ષ થશે, જ્યારે જરૂર પડશે ત્યારે જનતાના દ્વારે આવશે. અત્યારે તો જનતાએ તેમના દ્વારે જવું પડશે તેવું લાગી રહ્યું છે. અને નામદાર હાઈકોર્ટ દ્વારા જે અહેવાલના પડઘા પડ્યા અને જે નામદાર હાઈકોર્ટ દ્વારા નોંધ લેવામાં આવી છે, જસ્ટિસ નિખિલ કેરિયલે તેમના દ્વારા નોંધ લેવામાં આવી છે અને સરકારને જાણ કરવામાં આવી છે, તેમજ સુઓ મોટો દાખલ કરવામાં આવ્યો છે કે 1 સપ્તાહની અંદર તેમે અહેવાલનો રિપોર્ટ રજૂ કરવામાં આવે. સચિવ હોય કે પોલીસ વિભાગના ડીજી હોય, તેમના દ્વારા આ રિપોર્ટનો અહેવાલને રજૂ કરવામાં આવે ત્યારબાદ. પરંતુ આ સરકાર એટલી જાડી ચામડીની છે પ્રવીણ કે તે હજી સુધી જાગી નથી. જે નાના નાના ભૂલકાઓ પાસે આ એમડી ડ્રગ્સ વેચવામાં આવી રહ્યું છે, તે ભૂલકાઓના ભવિષ્યનું શું? અરે સાહેબ, આ તો અમદાવાદની બાપુનગર વિસ્તારની એક ગલીની વાત કરવામાં આવી. આ એક ગલીની અંદર ડ્રગ્સ વેચાઈ રહ્યું છે. શહેરની અંદર દરેક ગલીઓની અંદર ડ્રગ્સ વેચાશે ત્યારે તમે જાગશો? બાળકોનું શું, ભવિષ્યનું શું? આ યુવા પેઢી, જ્યારે તમે બનેગા ગુજરાતની વાત કરવામાં આવો છો, આની અંદર જસ લેવાની વાત નથી. સરકારને કીધું તું પહેલા, આજે ફરીથી કહીએ છીએ કે જીએસટીવી કોઈના બાપની જાગીર નથી. જીએસટીવી પહેલા પણ સત્ય બોલતું હતું, અત્યારે પણ સત્ય બોલે છે અને આગળ પણ સત્ય બોલશે. બંધારણનો અંદર ચોથી જાગીર છે જીએસટીવી. વિરેન્દ્રસિંહ, 1 મિનિટ, કેમ કે આ ગંભીર મુદ્દો છે અને આ ગંભીર મુદ્દે ઘણી વખત ધ્યાન પણ દોરાયું, પણ એ ગંભીરતા કેટલી હતી સરકારને? એવું લાગે છે કે 156 સીટો જીત્યા બાદ, સરકાર બનાવ્યા બાદ 5 વર્ષ સુધી શાંતિ છે. એવું નથી કે સરકાર કામ નથી કરી રહી, પરંતુ જે આઈનો બતાવવાનું કામ, જે વાસ્તવિક ચિત્ર છે બતાવવાનું કામ જો અમે કરતા હોય આ લોકશાહીની ચોથી જાગીર તરીકે, અને અરીસો આઈનો બધું જ દેખાડ્યું, પુરાવા દેખાડ્યા, છતાં પણ ઉડાવ જવાબ મળે તો પછી કેટલી ગંભીરતા છે? એક ગંભીર સવાલ છે, મોહનથાળ બંધ કરવાની 56 ની છાતી છે, તો ડ્રગ્સમાં ક્યાં ગઈ સાહેબ તમારી 56 ની છાતી? સીધો સવાલ. ડ્રગ્સ કાંડથી યુવાનોને બરબાદ કરનારા છપ્પર પગાઓને ઘણા જાણે છે. વાતો 56 ની છાતીની ડ્રગ્સ કાંડમાં બેસી ગઈ છાતી? આ એક સવાલ છે. યુવાનોને બરબાદ થતા સરકાર પોલીસ રોકશે કે પછી એસી ચેમ્બરમાં સાહેબ હજુ પણ આરામ ફરમાવશો? એક પોર્ટથી ઘૂસતા ડ્રગ્સના માંડ 10% બતાવી ફોટા પડાવતા નેતાઓ હવે શું કરશો? તમે જે મોહનથાળ બંધ કરાવવામાં 56 ની છાતી દેખાડી, પણ ડ્રગ્સ બંધ કરાવવામાં તમારી 56 ની છાતી ક્યાં છે સાહેબ? ડ્રગ્સ કાંડ વચ્ચે વાતો 56 ની છાતીની, ડ્રગ્સ કાંડમાં પણ આ છાતી નું માપ શું બદલાઈ જાય છે? આ સવાલ એટલા માટે કરવો પડી રહ્યો છે કેમ કે આટલા ગંભીર મુદ્દા પર જ્યારે ઉડાવ જવાબ મળે, તમામ વાલીઓની ચિંતા છે, તમામ યુવાઓની ચિંતા છે, ગુજરાતના એ યુવાઓ જે આપણું ભવિષ્ય છે, પરંતુ
સામે સરકારી બાબુઓ, સામે સરકારી નેતાઓ, આ બધા જ સવાલો જાણે છે, પણ આ સવાલો કાને નહીં શું ચામડી અથડાઈને પાછા આવે છે. એટલી જાડી ચામડી છે કે વાતો 56ની છાતીની થાય. વિરેન્દ્રસિંહ ભાટી, મોહનથાળ બંધ કરાવવામાં આપણે ફટાફટ નિર્ણય લેવાઈ જાય છે. હજી પણ વિદ્દો કદાચ એવું લાગે છે કે એક અલગ મુદ્દો છે આસ્થાનો, ચીકી અને મોહનથાળ ચાલી રહ્યો છે, એ પણ એક મુદ્દો છે. પણ આનાથી મોટો મુદ્દો કયો હોઈ શકે કે જ્યાં ખરેખર 56ની છાતી દેખાડવાની હોય, કે જ્યાં 56ની છાતી દેખાડીને જશ ખાટવાનો હોય કે ના અમે અમારી જવાબદારી પૂરી કરી, તમે જે આઈનો બતાવ્યો એના પર સાહેબ અમે કામ કર્યું, ઉડાવ જવાબ આપવાનો. હવે હાઈકોર્ટ જ્યારે ઇન્ટરવ્યુ કરે, રિપોર્ટ માંગે, ત્યારે ફરીથી રિપોર્ટ રજૂ કરાશે. ત્યાં સુધી શાંતિથી પોઢેલા રહો, એસી ચેમ્બરમાં બેઠેલા રહો, એવું જ માનીએ જે પ્રકારનું વર્તન ચાલી રહ્યું છે. ભાટી, પ્રવીણ, આપે કહ્યું તે મુજબ આપની વાત પણ હકીકત છે, પરંતુ આ જે સરકાર છે ને, જેમ આપે પહેલા પણ જણાવ્યું હતું કે જાડી ચામડીની છે, આરસ ખંખેરી નથી, હજી એસી ચેમ્બરમાં બેઠેલા છે. કારણ કે હજી આની અંદર તેમનો પોતાનો કોઈ સ્વજન નહીં હોય ને, આની અંદર તેમના આજુબાજુના વિસ્તારની અંદર આવું દૂષણ નહીં હોય ને, કારણ કે એ ત્યાં આજુબાજુના વિસ્તારમાં ક્યાં રહે છે? સરકારી બંગલાઓમાં રહે છે, સરકારી જગ્યાઓ ઉપર રહે છે, સરકારી કેબિનો આપવામાં આવી છે, ઇલેક્શન લડી લીધું છે, જીતી ચુક્યા છે, એમને ક્યાં આવવું છે? આ જે જનતા છે તેમની યુવા પેઢી, જે તેમના બાળકો હોય, નાના નાના ભૂલકાઓ, જે જીએસટીવી ની સ્ક્રીન ઉપર જે દ્રશ્યો બતાવવામાં આવ્યા હતા કે જે ભૂલકાઓ છે તેમને પેન પેન્સિલ લેવાની ઉંમર છે, તેમની હાથની અંદર મોતનો સામાન હતો પ્રવીણ, તે તેમને ક્યાં દેખાય છે? હવે નામદાર હાઈકોર્ટ દ્વારા સુઓ મોટો દાખલ કરવામાં આવ્યો છે, નોંધ લેવામાં આવી છે, ત્યારે 1 સપ્તાહની અંદર જવાબ આપવામાં આવશે. અને આની અંદર હું પ્રવીણ આપને કહીશ કે આ કાગળ ઉપરની વાતો હોય છે, કાગળ ઉપર, અને જે જગ્યાએ આ લોકો પાટલીઓ થપથપાવે છે, સાહેબ હોરી ગઈ, હવે હોરીના કલર બી ઉતરી ગયા. જે નવી યુવા પેઢી છે ને, તેમનો રંગ, તેમના પરિવારનો રંગ ના ઉડે ને, તેનું ધ્યાન રાખો. તમને 5 વર્ષ માટે શેની માટે બેસાડ્યા છે તે એ જુઓ. આ જે યુવા પેઢી જેની એજ્યુકેશન લેવાની ઉંમર છે, તે યુવા પેઢી અત્યારે ડ્રગ્સના દૂષણની અંદર જઈ રહી છે, તમને તે નથી દેખાતું. તમને અંબાજીની અંદર જે ચીકી અને મોહનથાળમાં પડ્યા છો, તમે તેમના સ્ટેટમેન્ટ આપવા માટે તૈયાર છો, એમડી ડ્રગ્સ ઉપર સ્ટેટમેન્ટ આપવા માટે તૈયાર નથી. એ તમારી અંદર નથી આવતું. જ્યારે એમડી ડ્રગ્સ એટીએસ દ્વારા સારું કામ કરવામાં આવે છે, તેમને બિરદાવીએ છીએ આપણે એટીએસ ને, તેમનું કામ કરવામાં આવે છે, ડ્રગ્સ પકડવામાં આવે છે ત્યારે મોટા મોટા ટ્વીટ કરવામાં આવે છે, મોટી મોટી પ્રેસ કોન્ફરન્સો કરવામાં આવે છે, વાહવાઈ લેવાની હોય છે, ત્યારે તમને આઈનો બતાવ્યો સાહેબ, આ જુઓ આ છે, પરંતુ કેમ નથી દેખતા? કારણ એવું છે પ્રવીણ કે આઈનાની અંદર તે ખરાબ દેખાઈ રહ્યા છે. આઈનાની અંદર આપણે સારા બતાવ્યા હોત તો આવી ગયા હોત બધા દોડતા દોડતા કે હું બોલીશ. હું પેલાની દોડમાં હોય આદિત્ય ભટ્ટ, આમાં કદાચ વિથ પાર્ટી ડિફરન્સ આપણે, ચલો તમે તો એડવોકેટ છો, પણ આ પ્રકારના ગંભીર મુદ્દે જો આ પ્રકારની સ્થિતિ હોય કે સાહેબ જવાબ એક માધ્યમ તરીકે માંગવા પડે, જો કે અમારી ફરજ છે અને હક છે સવાલ કરવાનો, સત્તામાં કોઈ પણ હોય, વિપક્ષમાં કોઈ પણ હોય, પણ આટલા ગંભીર મુદ્દે માધ્યમ તો એની જવાબદારી પોતાની રીતે નિભાવી રહ્યું છે, જેટલી પણ નિભાવે એટલી રીતે, પણ જેની જવાબદેહી ખરેખર છે એ જવાબદેહી ના નિભાવે ત્યારે હાઈકોર્ટને ઇન્ટરવ્યુ કરવું પડે ને. અને આવી વસ્તુ તમે કહ્યું કે સતત ચાલી રહી છે, સતત. ઈચ્છા શક્તિનો શું અભાવ માની લઈએ, અથવા તો જાણ બહાર છે, જે વાત કદાચ માનવામાં આવતી નથી. હું એવું માનું છું કે આ એક ઇન્ટર ડિપાર્ટમેન્ટલ ઇન્ટર એજન્સી કોઓર્ડિનેશનની વાત છે. વારંવાર હું એક વસ્તુ કહેતો આવ્યો છું કે ડ્રગ્સનું દૂષણ છે એ પોલીસ તંત્રનું તો ફેલિયર છે જ, પણ ઇકોનોમીનું પણ ફેલિયર છે. જ્યારે ગરીબી, બેરોજગારી, આ બધા મુદ્દાઓ જ્યારે સ્પર્શતા હોય છે સામાન્ય માણસોને, ત્યારે પૈસાની લાલચમાં પણ ક્યારેક બાળકોને પરિવારો જ આવી પ્રવૃત્તિઓમાં ધકેલતા હોય છે. એટલા માટે આ મુદ્દાની ગહન ચર્ચા કોમ્પ્રિહેન્સિવલી દરેક એંગલથી, દરેક ડાયમેન્શનથી થવી જરૂરી છે. આમાં સરકારની જવાબદારી 100% છે, પરંતુ હું એવું માનું છું કે મોડા તો મોડા, પરંતુ સરકાર જાગી છે અને હવે આના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ હું એવું માનું છું કે આ એક વખત એ પેલું કહેવાય ને કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે, એ રીતે અત્યારે સરકાર જાગી, વળી પાછી સૂઈ ના જાય, એના માટે સરકારને જગાડેલી રાખવાની એ મીડિયાની જવાબદારી છે. ન્યાયતંત્ર પોતાની પણ જવાબદારી નિભાવી રહ્યું છે.
અને આ જે મુદ્દો છે એક ઝુંબેશમાં પરિવર્તિત થાય અને સમગ્ર હિન્દુસ્તાન, માત્ર ગુજરાત કેમ સમગ્ર હિન્દુસ્તાન આ ડ્રગ્સ મુક્ત બને તેવા કાર્યો શરૂ થાય અને આ જે ઝુંબેશ શરૂ થાય એમાં જીએસટીવી એક અગ્રણી ભૂમિકા ભજવે એવી મારી શુભેચ્છાઓ છે. ચલો, કહ્યું ને આદિત્યભાઈ, તમે કહ્યું શુભેચ્છા આપી, પણ અમને જરા પણ છે ને જસ લેવાનો મોકો નથી, કેમ કે અમે ટીઆરપી ના થાંભલા કે ટાવરોમાં માનતા નથી. બસ એ જ છે કે આટલી ગંભીર સ્થિતિ જે ખરેખર માધ્યમ તરીકે, ચોથી જાગીર તરીકે જે દેખાડવાનું કે સવાલ પૂછવાનું કામ છે, બસ અમે એમાં ઊંડા ન ઉતરીએ. એક બ્રેક માટે રોકાઈશું, કેમ કે ઇન્ટરવ્યુ કર્યું છે હાઈકોર્ટે. શું હજુ પણ ઉડાવ જવાબ આપશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અથવા તો 56 ની છાતી દેખાડશે? એ તમામ જે હાટડીઓ છે બંધ કરવાની, 156 ની સીટ તો મળી ગઈ, મોનથાળ બંધ કરવામાં જે રીતે 56 ની છાતી દેખાડી સરકારે, શું ડ્રગ્સની આ હાટડીઓ, એમડી ડ્રગ્સ જેના હાથે વેચાઈ રહ્યું છે, બાળકો અને સગીરોના હાથે કેરિયર બની રહ્યા છે, વેચાણ કરી રહ્યા છે, જેને હાઈકોર્ટ ગંભીર પ્રશ્ન ગણાવે છે, આ મુદ્દે ઉડાવ જવાબ આપ્યા બાદ શું હવે સરકાર 56 ની છાતી દેખાડશે? બ્રેક માટે રોકાઈશું. મેરેથોન કવરેજ યથાવત છે, કેમ કે દરેક ઘર, દરેક વ્યક્તિને સ્પર્શતો આ મુદ્દો છે. ભલે સરકારની ચામડી આ બાબતે જાડી હોય, પરંતુ એટલી જ મજબૂતાઈથી અમે ચોથી જાગીર તરીકે જીએસટીવી નિર્ભયતાથી સવાલ કરીશું કે સાહેબ, ઉડતા ગુજરાતમાં આ હાટડીઓ બંધ કરાવવામાં 56 ની છાતી ક્યારે દેખાડશો? રોકાઈશું બ્રેક માટે.